भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ। સંભળાય છે ને બરોબર? તો કૈવલ્ય ઉપનિષદ અથર્વવેદનું છે. કોઈ પણ ઉપનિષદ હોય એનો અધિકારી જે છે સાધન ચતુષ્ટય સંપન્ન શુદ્ધ સાત્વિક અને વિરક્ત એવો જિજ્ઞાસુ અધિકારી હોય એ ઉપનિષદનું શ્રવણ કરતા પહેલા, કેમ કે અહીંયા આશ્વલાયન ઋષિ છે એ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ અનંતરમ બ્રહ્મ જિજ્ઞાસાથી આ બ્રહ્મને જાણવાની ઈચ્છાથી વિવિધિશા જન્મી ચૂકી છે એમના જીવનમાં અને માટે બ્રહ્મ વિદ્યાના આચાર્ય પરમેષ્ઠી એવા બ્રહ્માજી પાસે જાય છે. એટલે અમુક જીવનમાં બે પ્રકાર, એટલે એક પ્રકારનું અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણની પરિપક્વતા આપણે પ્રાપ્ત કરી હોય ત્યારે આ બ્રહ્મ જિજ્ઞાસા જન્મે છે. કેટલાય જન્મોના પુણ્યકર્મો આપણા પાકે ત્યારે આ બધું બ્રહ્મ જિજ્ઞાસા, ઈશ્વરને જાણવાની ઈચ્છા જન્મતી હોય છે. તો આ બધું જન્મ્યું છે એ બહુ જ મહાન વસ્તુ છે અને એના માટે આવી રીતે શાસ્ત્રોનું અધ્યયન કરાવે એવા સદગુરુ પ્રાપ્ત થવા એ પણ બહુ જ મહાન વસ્તુ છે જીવનમાં. એટલે એવા મહાત્માઓનો સંગ થવો કે જે શાસ્ત્રના અધ્યયન દ્વારા આપણું કલ્યાણ કરવા ઈચ્છે છે, તો એ પણ પ્રાપ્ત થયું એ પણ બહુ મહાન વસ્તુ છે. એટલે જીવનમાં કંઈક ઘટેલી વસ્તુ છે માટે આ વસ્તુ પ્રાપ્ત થઈ છે. તો એ જે પ્રાપ્ત થઈ છે એ મહાન વસ્તુ છે અને એને એ દુર્લભ વસ્તુ છે, એની નોંધ લઈએ આપણે. એટલે બે પ્રકાર, એટલે અંતઃકરણ શુદ્ધિ જે પ્રાપ્ત થઈ છે એનું એક પાસું એવું છે, એને નાશાત્મક શોધન એવું કહેવામાં આવે છે. એટલે કે કર્મયોગ વડે અમુક અંશે આ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરી લીધી હોય ત્યારે વિવિધિશા વગેરે જન્મે. તો નાશાત્મક શોધન એટલે કર્મયોગ વડે તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. તો બૃહદારણ્યક ઉપનિષદમાં આ નાશાત્મક શોધનનો આ એક શ્લોક મળે છે જે એવું કહે છે યજ્ઞ, દાન અને તપ અને અનાશકેન એટલે કે તપ જ, એ નાશ ન થાય એવા તપ વડે આવી રીતે મહાનુભાવો જે છે બ્રહ્મ વિદ્યાના જિજ્ઞાસુ અધિકારી બને છે. વિવિધિશા જન્મે છે એમનામાં. વિવિધિશા હેઝ ટુ હેપન, એટલે એ જન્મવી પડે એવું આપણે કંઈક કરવું પડે. એટલે વિવિધિશા જન્મે પછી ગુરુ પાસે જઈને આ વિવિધિશા નિવૃત્ત થાય, બ્રહ્મને જાણવાની ઈચ્છા જે છે એ સંતોષાય, ફળ પર્યંત સંતોષાય, એના માટે ગુરુ પાસે જઈને અધ્યયન વગેરે કરવું પડે. સેવા શુશ્રૂષા વગેરે પ્રશ્ન પૂછવા પડે અને ગુરુજી જે ઉત્તર આપે છે એ પછી એમાં સમાહિત થવાનું હોય. તો પછી અંતઃકરણ શુદ્ધિનું જે આ બીજું પાસું છે બાધાત્મક શોધન. એકવાર નાશાત્મક શોધન એટલે કે અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ હોય કર્મયોગ, યજ્ઞ, દાન, તપ વડે, અને પછી આ બાધાત્મક શોધન એટલે અંતઃકરણના સૂક્ષ્મ બધા જે રાગદ્વેષ, અજ્ઞાનની વૃત્તિ વગેરે જે છે એ દૂર થઈ જાય આત્મતત્વના ચિંતન વડે. તો આત્મતત્વનું ચિંતન કેવું હોય એના માટે આ બધા કૈવલ્ય ઉપનિષદના હવે આ શ્લોકો છે. તો આ શ્લોકો પોતાનો અર્થ જન્માવે એના માટે એક ચોક્કસ પ્રકારનું સુસંસ્કૃત અંતઃકરણ હોવું જોઈએ. તો એ છે, આ પ્રાપ્ત થયું છે માટે છે જ એની નોંધ લેવાની છે. આપણા અનેક પુણ્યકર્મો છે કે જે આ બધું આપણને સમજણ પડે છે, એ પ્રમાણે જીવવાની ઈચ્છા છે આપણી, આવું બધું ખબર છે આપણને.
માટે એની નોંધ લઈએ કે આવું સુંદર અંતઃકરણ ભગવાનની કૃપાથી આ બધા આચાર્યોના અનુગ્રહથી પ્રાપ્ત થયું છે આપણને, તો એનો લાભ ઉઠાવીએ ને આપણી રોજની જે જીવન દિનચર્યા છે એમાં એ પ્રકારે જે આપણે ભણ્યા છીએ એને ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરીએ, એને જીવી બતાવીએ. એટલે કે બ્રહ્મ વિચાર જે આ બધા મંત્રોમાં છે, મંત્ર 4, 5, 6, 7 આ બધા, એ આત્મતત્વ જેવું છે એવું રિવીલ કરે છે. એટલે આવો હું છું, એટલે હું પોતે આવું નિધિધ્યાસન કહો કે બ્રહ્મ જેવું છે એવું બનીને રહું. આ બધા મારા પોતાના જ લક્ષણો છે. 5મા અને 6ઠા શ્લોકમાં આપણે થોડો વિચાર કર્યો. વિવિક્ત દેશે ચ સુખાસનસ્થ, થોડી ઘણી બધી બહારની અને બાહ્ય અને આંતર બધી જ પ્રકારની તૈયારીઓ કરવાની. વિવિક્ત દેશ એટલે એકાંત દેશ. હવે એકાંત દેશ બાહ્ય ચોક્કસ જરૂરી છે જ. આપણે સવારે એવું હોય તો ધાબે જઈએ જ્યાં એકાંત હોય, અથવા તો એકાંત એ આત્માનું સ્વરૂપ છે, એકાકી. એટલે એકાકી રહેવું. વિવિક્ત દેશ, એકાંત દેશ એ જાણે કે આત્મતત્વ જ છે. એમાં હું આત્મા બનીને રહું, એક પણ ઉપાધિનું કોઈ પણ પીછું ઉમેર્યા વગરનો થોડો સમય મારી દિનચર્યામાં કાઢું. એટલે કે જેમાં મારી દેહ તરીકે, ઇન્દ્રિય તરીકે, કાર્યકરણ સંઘાત તરીકે એક પણ ઓળખાણ હું રાખું નહીં. આવું આપણે બનવાનું છે એવું નથી, છીએ જ એ જોવાનું છે. મારે કાર્યકરણ સંઘાત વગરના એવા કોઈક શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપે બનવાનું છે એવું નથી. શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ છું, જેણે આ કાર્યકરણ સંઘાત રૂપી વેશ, એ રૂપી કાર્યકરણ સંઘાત રૂપી વસ્ત્રો ધારણ કરેલા છે. એટલે હું દેહ નથી, દેહને ધારણ કરનારો એક આવો દેહથી વિલક્ષણ એવો ચિન્માત્ર ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, એવું આપણે જોવાનું છે. મારી સાચી ઓળખાણ કઈ? મારી જેટલી પણ ઓળખાણ હું જાગ્રત અવસ્થામાં, સ્વપ્નાવસ્થામાં આપું છું, એમાં એ કઈ ઓળખાણ છે? મારી પ્રત્યેગાત્મ સ્વરૂપે જે ઓળખાણ છે એનો હું ક્યારેય ત્યાગ નથી કરતો. પ્રત્યેગાત્મ સ્વરૂપ એટલે શું? કે જે સ્વરૂપનો હું ક્યારેય ત્યાગ ન કરું, જે સ્વરૂપથી હું ક્યારેય વિચલિત ન થઉં, જે સ્વરૂપને હું ક્યારેય છોડું નહીં, એ મારું સાચું પ્રત્યેગાત્મ સ્વરૂપ કહેવાય. તો પ્રત્યેગાત્મ સ્વરૂપ શું છે? મારું ચૈતન્ય અસ્થિ ભાતિ પ્રિય સ્વરૂપ જે છે એ હું છું. હું ભાસુ છું, હું સભાન છું અને હું મને પ્રિય છું. આ મારી જે ઓળખાણ છે એ કાયમ રહેનારી છે. જાગ્રત હોય, સ્વપ્ન હોય, સુષુપ્તિ હોય, ગમે તે અવસ્થા હોય, એમાં મારી આ ઓળખાણ કાયમ રહેનારી છે. તો આવો હું બનીને રહું થોડો સમય માટે પણ. પછી જાગ્રત અવસ્થાના જે કોઈ પણ વેશને અનુરૂપ જે રોલ હોય એ નિષ્ઠાપૂર્વક એક દાતા બનીને, કોન્ટ્રીબ્યુટર બનીને હું કરું. સાત્વિક કર્તા રૂપી વેશ ભલે હું ધારણ કરું જાગ્રત અવસ્થામાં, પરંતુ એ પહેલા, એ સાત્વિક કર્તા રૂપી વેશ ધારણ કરવું એ પહેલા થોડો સમય આવી રીતે આ બ્રહ્મ વિચાર જે કહેવામાં આવેલો છે આ બધા મંત્રોમાં, એનું હું ધ્યાન લઉં, એની હું નોંધ લઉં. એટલે એના માટે ઉપનિષદમાં આ બધા મંત્રો આવેલા છે. તો મંત્ર 5માં અત્યાશ્રમસ્થ સકલેન્દ્રિયાણી, થોડો વિચાર કરેલો આપણે. અત્યાશ્રમી બની જવું, કોઈ પ્રકારની મારી ઓળખાણ રહે નહીં. ઓળખાણ ના રહે, અથવા તો ઓળખાણમાં મને આસક્તિ ના રહે. મારી જેટલી પણ ઓળખાણ હું જાગ્રત અવસ્થામાં આપું છું કે હું ઋષિ છું, તો એ ઋષિ આટલું આટલું કરી શકે છે. એ ઋષિ રૂપી ઓળખાણને હું સુખ શાંતિ સલામતીનું સાધન ન બનાવું. એટલે હું ઋષિ છું એ ઓળખાણથી મને ઘણું બધું પ્રાપ્ત થતું હોય છે. તો એ ઓળખાણ પ્રત્યે હું તટસ્થ રહું, અથવા તો અસંગ રહું, અથવા તો એ ઓળખાણમાંથી કંઈ મેળવવાની આશા હું ના રાખું, તો એને એ ઓળખાણમાંથી આસક્તિનો ત્યાગ કહેવાય. મારા જેટલા પણ રોલ છે જાગ્રત અવસ્થામાં એ સ્વીકારેલા છે, એટલે હું એ પ્રમાણે કરું પણ છું, પરંતુ એમાંથી સુખ શાંતિ સલામતીની શોધ હું ના કરું. એને અત્યાશ્રમસ્થ કહેવાય. તો અત્યાશ્રમી એટલે સંન્યાસી, સંન્યાસી એટલે આ. કારણ કે આ બધી ઓળખાણો સાચી નથી, કાયમ રહેનારી નથી, મને જે જોઈએ છે એ આપનારી નથી. અને જે ઓળખાણ મારી સાચી છે પ્રત્યેગાત્મ સ્વરૂપ, એના માટે જ મને સાચામાં સાચો પ્રેમ રહેલો છે.
કારણ કે જાગ્રત અને સ્વપ્નના બધા વેશ ત્યાગીને હું મારી સાચી ઓળખાણને જ પ્રાપ્ત કરવા માટે સુષુપ્તિમાં જતો રહું છું. આમ પોતાના જીવનનું આવી રીતે આપણે અવલોકન કરવાનું કે જેને હું નિરતિશય પ્રેમ કરું છું એ જ મારી સાચી ઓળખાણ છે અને એ સુષુપ્તિ જ છે. સુષુપ્તિમાં જે થાય છે તે આનંદ સ્વરૂપ સાથે હું એક થઈ જઉં છું, એ અત્યાશ્રમી, એ સુખને મેં ચાખેલું છે અને એ સુખને હું જાગ્રત અને સ્વપ્નમાં શોધવાનો પ્રયત્ન કરું છું, જે ક્યારેય એ શોધ પૂરી થાય એવી નથી. દસમો દસમાને શોધે એ શોધ ક્યારેય પૂરી થાય એવી નથી, કારણ કે એ એનું નિત્ય પ્રાપ્ત સ્વરૂપ જ છે. તો આવી રીતે હું થોડો સમય, એટલે અત્યાશ્રમી હું છું એની હું નોંધ લઉં. એટલે હું અભિનેતા છું. વેશના સ્તરની કોઈ પણ ઓળખાણ કે વેશના સ્તરની કોઈ પણ વિશેષતામાં હું સલામતી ન શોધું. વેશના સ્તરની કોઈ પણ ઓળખાણ મારામાં વધારો કે ઘટાડો કરી શકે એમ નથી. જે ભિખારી છે એને કોઈ 100 રૂપિયા આપે કે 1 રૂપિયો પણ ના આપે, અભિનેતાને કશો ફરક પડતો નથી. આ સેન્સમાં અભિનેતા અસંગ કહેવાય. તો એવી જ રીતે આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર વગેરેમાં કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો, શુદ્ધિ અશુદ્ધિ જે કંઈ પણ છે એ મુજ અભિનેતાને, અસંગને કોઈ પ્રકારનો વધારો કે ઘટાડો કરી શકે એમ નથી. આને અત્યાશ્રમી, થોડો સમય આવી રીતે અત્યાશ્રમી બનીને રહીએ. પછી સકલેન્દ્રિયાણી નિરુદ્ધ, તમામ પ્રકારના ઇન્દ્રિયોની જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે વિષયોમાં જવાની, બહિર્મુખ બનવાની, આ બધી જરૂરિયાતોમાંથી એમને મુક્ત કરું. કર્મેન્દ્રિયો કર્મ કરવાની જરૂરિયાતમાંથી થોડો સમય મુક્ત રહે. જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન મેળવવાની જરૂરિયાતમાંથી થોડો સમય મુક્ત રહે. એટલે બાહ્ય વિક્ષેપોથી મુક્ત હોય એવી રીતે આ સકલેન્દ્રિયાણી નિરુદ્ધ થાય. પછી ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય, પોતાના ગુરુજી જે છે બ્રહ્મવિદ્યાના આચાર્ય, જેમનામાંથી આપણે બ્રહ્મવિદ્યાનું આવાહન કરીએ છીએ, એ ગુરુજીને ભક્ત્યા એટલે કે પ્રેમપૂર્વક, આદરપૂર્વક પ્રણામ કરીને, નમન કરીને, બુદ્ધિમાં શ્રદ્ધા હોય, હૃદયમાં પ્રેમ કે ભક્તિ હોય, સમર્પણનો ભાવ હોય, સદગુરુને કાયિક, વાચિક, માનસિક ત્રણેય સ્તરે આપણે નમન કરીએ. કેમ નમન કરવાના? કારણ કે એમની જ્ઞાન નિષ્ઠા માટે આપણને ઘણો જ આદર છે. એમની જે જ્ઞાન નિષ્ઠા છે એનું જ આપણે આપણામાં આવાહન કરવાનું છે. એમની જે સ્પષ્ટતા છે શાસ્ત્રો માટેની, એ સ્પષ્ટતા, એને સબ્જેક્ટ મેટરની ક્લેરિટી કહેવાય. સ્વામીજી આ વસ્તુને બહુ જ મહત્વ આપે છે. ક્લેરિટી, સ્પષ્ટતા. એ સ્પષ્ટતા એના માટે તદબુદ્ધય તદાત્માનઃ વગેરે એ મહાત્મા થયેલા છે. એટલે બ્રહ્મવિદ્યાના જે આચાર્ય છે એમાંથી આપણે આવી રીતે જ્ઞાન નિષ્ઠાનું, એમની સ્પષ્ટતાનું, સબ્જેક્ટ મેટરની જે ક્લેરિટી છે એનું, એમની તેજસ્વીતાનું, એમના અપરોક્ષ જ્ઞાનનું આવાહન કરીએ. એમને જે જે જ્ઞાનમાં એ નિષ્ઠ છે એ સ્પષ્ટતાનું આપણે આવાહન કરીએ. અને આવી રીતે ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય, પોતાના ગુરુજીને આવી રીતે નમસ્કાર કરીને, અત્યંત નિષ્કપટ ભાવે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. શ્વેતાશ્વતર ઉપનિષદનો આ જે શ્લોક છે, જેની પરમાત્મામાં જેવી ભક્તિ છે એવી જ શ્રદ્ધા અને ભક્તિ વિશ્વાસકો આ બધું પોતાના સદગુરુમાં, આચાર્યમાં હોય. એટલે ઈશ્વર, શાસ્ત્રો અને ગુરુ આ ત્રણેયની જે પ્રત્યય સંગતિ કહેવામાં આવે છે એ શિષ્યના હૃદયમાં હોય ત્યારે આ શાસ્ત્રના શબ્દો પોતાનો વિવક્ષિત અર્થ, સાચો અર્થ પ્રગટ કરતા હોય છે. એવા શુદ્ધ અંતઃકરણવાળા આવા જિજ્ઞાસુ અધિકારી માટે શાસ્ત્ર પોતે જ રિવીલ થતા હોય છે. તો એના માટે ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય, ગુરુજી માટે આપણને ઘણો જ આદર છે. એમને નમસ્કાર કરીને પછી આ આત્મતત્વ જેવું છે એના બધા લક્ષણો કહેવામાં આવ્યા છે. હૃત્પુંડરીકમ મધ્યે વિરજમ વિશુદ્ધમ વિચિંત્ય, પોતાના હૃદય કમળમાં જ જેને હું શોધી રહ્યો છું, જેને પામવા મથી રહ્યો છું, એ મારાથી ભિન્ન કોઈક મહાન વસ્તુ છે એવું જરાય નથી.
એના બદલે આ વિરજમ વિશુદ્ધમ, આ જે રજોગુણથી મુક્ત અત્યંત શુદ્ધ સાત્વિક સ્વરૂપ જે છે એ મારા હૃદય કમળમાં જ વિરાજી રહ્યું છે. એ પરમાત્મા તત્વ કો, અનંત આનંદ કો, એ મારા હૃદયમાં જ છે, અવેલેબલ છે, ઉપલબ્ધિ છે. મારું હૃદય એ પરમાત્મા તત્વનું ઉપલબ્ધિ સ્થાન છે. એ કેવું છે? વિશદમ એટલે કે શુદ્ધ સ્ફટિક સંકાશમ, અત્યંત શુદ્ધ છે. વિશદમ વિશોકમ, શોકથી રહિત છે એવું નહીં, જેમાં કોઈ દિવસ ક્યારે પણ શોક, મોહ વગેરે સંસારના દોષોની ગંધ માત્ર પણ નથી, ક્યારેય હતા જ નહીં. જેમ કે જાગ્રત અવસ્થા અને એટલે બંનેની સત્તા જ અલગ છે. શોક અને મોહ વગેરે અજ્ઞાનના કાર્યો છે એની અને મારી એટલે કે આત્મ સ્વરૂપની સત્તા જ અલગ છે. હું નિર્વિકાર નિત્ય પ્રાપ્ત સ્વરૂપ આત્મા જ છું. એ આ શોકથી મુક્ત થવાનું છે એવું નહીં, શોકથી મુક્ત હું મને જાણું. શોકની એક સત્તા છે, ચલો પ્રાતિભાષિક સત્તા કહો તો પણ ચાલે, પણ આ શોકથી નિત્ય મુક્ત એવો હું આત્મતત્વ છું. પછી વિશોકમ અચિંત્યમ અવ્યક્તમ અનંત રૂપમ, આ બધા કેવા છે? નિષેધાત્મક શબ્દો છે. જેટલા પણ નિષેધાત્મક શબ્દો છે એના દ્વારા એક સકારાત્મક વિધેયાત્મક પાસું પણ છે જ. એટલે કે અચિંત્યમ એ જેનું ચિંતન ન કરી શકાય. તો ચિંતન ન કરી શકાય એવું આત્મતત્વ છે એટલે શું? ચિંતન કરવાની જરૂરિયાતથી આત્મતત્વ મુક્ત છે. મારે એનું ચિંતન કરવું પડે, મારાથી કોઈક જુદી વસ્તુ હોય એનું મારે કંઈક ચિંતન કરવું પડે, પરંતુ જે નિત્ય પ્રાપ્ત જ છે એ હંમેશા અચિંત્ય જ કહેવાય છે. એનું સ્વાભાવિક રીતે ચિંતન ના થાય ને એના માટે અચિંત્ય. જેમ કે દસમાની શોધ, દસમાને શોધે છે, એ શોધને નિવૃત્ત કરવા માટે આ નિષેધાત્મક બધા લક્ષણો કહેવામાં આવે છે કે જેથી એની પરમાત્મા તત્વને, સુખ શાંતિ સલામતીને પોતાની બહાર શોધવાની પ્રવૃત્તિ બંધ થાય. એટલા માટે આ બધા નિષેધાત્મક શબ્દો છે. જો અચિંત્યમ, પછી અવ્યક્તમ, કોઈ રીતે આ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ કે આ બધાને ગોચર નથી, એનાથી વ્યક્ત થાય એવું નથી. જે ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે જે કન્વેન્શનલ પ્રમાણો છે જ્ઞાન પ્રાપ્તિના, કોઈ પણ વસ્તુ આપણે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે વડે જાણીએ છીએ, તો આવા કન્વેન્શનલ મીન્સ એટલે કે પરંપરાગત સાધનો જે છે જ્ઞાન પ્રાપ્તિના, એનાથી એ વ્યક્ત થાય એવું નથી, માટે અવ્યક્ત કીધું છે. અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, વિદિતથી જુદું છે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો એને પ્રાપ્ત ન કરી શકે. અવિદિતથી પણ એ અધિ છે, ક્યારેય ન જણાય, અજ્ઞાત નથી. એ વિદિત થાય એવું નથી અને સાથે સાથે અજ્ઞાત પણ નથી. એ તો આત્મ સ્વરૂપ જ છે, નિત્ય પ્રાપ્ત જ છે. એની મારે નોંધ લેવાની છે ખાલી. અચિંત્યમ અવ્યક્તમ અનંત રૂપમ, આત્મતત્વને જોવાનો, પ્રાપ્ત કરવાનો કોઈ પ્રયત્ન નથી કરવાનો. જે પ્રયત્ન કરનાર જે છે, જ્ઞાતા છે, પ્રમાતા છે, એનું સાચું સ્વરૂપ છે. જે જોનાર છે આંખો વડે, એને આંખો કઈ રીતે જોઈ શકે? બુદ્ધિ વડે જે વિચારનાર છે. તો અચિંત્યમ અવ્યક્તમ અનંત રૂપમ, અનંત, હું અનંત સ્વરૂપ છું. એટલે જેટલા પણ રૂપો છે બ્રહ્માંડમાં એ એક ચૈતન્યએ જ ધારણ કરેલા છે. નારાયણ સુક્તમ છે એમાં કેવું આવે છે? સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ નામાની કૃત્વા અભિવદન્યદાસ્તે. એટલે જેમ સ્વપ્ન સૃષ્ટિનું હું સર્જન કરું ત્યારે હું જ સમગ્ર સ્વપ્ન જગત બની જતો હોઉં છું. સ્વપ્ન જગતના ભોગતા, ભોગ્ય, ભોગ વગેરે બધી જ વસ્તુઓ, જ્ઞેય, જડ, ચેતન બધી જ વસ્તુઓ હું પોતે બની જઉં. એવી જ રીતે હું આ ચૈતન્ય એ જ બધા નામ રૂપમાં પ્રવેશ કરેલું છે. એ મારા ચૈતન્યના જ આ બધા રૂપો છે. જેમ કે જાગ્રત અવસ્થાનો કોઈ પણ એક પદાર્થ હોય, એ પદાર્થને જ્યારે એ પદાર્થનું સાચું સ્વરૂપ અધિષ્ઠાન ચૈતન્ય જે છે, જેમ કે નામ રૂપ જે છે એનું સાચું સ્વરૂપ શું? અસ્થિભાતિ પ્રિય. તો એ અસ્થિભાતિ પ્રિય એ મારું સાચું સ્વરૂપ છે, પ્રત્યેગાત્માનું જ સાચું સ્વરૂપ છે. તો દરેકે દરેક પદાર્થનું મૂળભૂત સારભૂત તત્વ જે છે એ ચૈતન્ય જ છે. અને માટે એવા અનેક એક ચૈતન્યના જ આ બધા અનેક રૂપો, અનંત રૂપો છે.
આ સઘળું બ્રહ્માંડ જે છે એ મારું જ સ્વરૂપ છે, એટલે કે મુજ ચૈતન્યનો જ વિલાસ છે. આવું કોણ કહી શકે? અલંકાર જે છે, અલંકારના સંપૂર્ણ જગતમાં સોનું એવું કહી શકે કે હું અનંત સ્વરૂપ છું. જે ઉપાદાન કારણ હોય એ કહી શકે કે હું અનંત રૂપ છું. તો એવી જ રીતે એટલે સુવર્ણનો વિલાસ જ આ સર્વ અલંકારો ઘરેણાનું જગત છે એવું કહી શકાય. તો એવી જ રીતે હું મુજ ચૈતન્ય સ્વરૂપનો વિલાસ જ, ચિદ વિલાસ જ આ સંપૂર્ણ નામ રૂપાત્મક જગત છે. જેટલા પણ રૂપો છે એમાં મૂળભૂત સારભૂત તત્વ રૂપે એના ગર્ભમાં, ભલે એ જળ હોય કે ચેતન હોય, એના ગર્ભમાં તો હું જ રહેલો છું. મારા ઉપર જ નામ રૂપની કલ્પના થયેલી છે, ત્યારે આ અનેક પ્રકારની જુદી જુદી વસ્તુઓ જણાય છે. તો અચિંત્યમ અવ્યક્તમ અનંત રૂપમ, પછી શિવમ પ્રશાંતમ અમૃતમ બ્રહ્મયોનિમ. શિવમ, આ હવે હકારાત્મક, પહેલા નિષેધાત્મક લક્ષણો થયા, હવે હકારાત્મક એટલે કે વિધેયાત્મક લક્ષણો છે. શિવમ પ્રશાંતમ, હું શિવ સ્વરૂપ છું, કલ્યાણ સ્વરૂપ છું, મંગળ સ્વરૂપ છું. કેમ? કારણ કે અવિદ્યા અને એના કાર્યની કોઈ પ્રકારની અસર મારામાં નથી. જે અધ્યારોપિત હોય એની અસર ક્યારે કોઈ દિવસ અધિષ્ઠાન ઉપર થતી નથી. વિવેક ચૂડામણીમાં સુંદર શ્લોક છે, જે આરોપિત વસ્તુ છે એ અધિષ્ઠાનને જરા પણ અસર ના કરી શકે. જેમ કે મરીચિકા એટલે મૃગજળનો મોટો પ્રવાહ હોય, એ રણભૂમિની જમીનને જરા પણ ભીની કરી શકતી નથી. નાદ્રી કરોતી ઊષર ભૂમિ ભાગમ મરીચિકા વારી મહાપ્રવાહ. મરીચિકાનો મહાન પ્રવાહ દેખાતો હોય છતાં પણ રણભૂમિ જરા પણ ભીની થયેલી હોતી નથી. કેમ? કારણ કે જે અધ્યારોપિત વસ્તુ છે એ અધિષ્ઠાનને જરા પણ એના કાર્યથી યુક્ત ન કરી શકે. જેમ કે આકાશ હોય, એમાં ગંધર્વનગર દેખાતું હોય તો ગંધર્વનગરના જુદા જુદા વાદળોના આકારો બાળકો એવું માને છે, મૂઢ બુદ્ધિવાળા એવું માને છે કે આકાશમાં ઘણા બધા આવા આકારો રહેલા છે. આકાશ નીલ રંગનું છે, આકાશ લાલ રંગનું છે, છતાં પણ આવા કોઈ આકારથી માંડીને આકાશ ધુમાડાવાળું, ધુમ્મસવાળું છે એવું પણ નથી. આકાશ નિત્ય મુક્ત છે, કારણ કે અસંગ છે, બધા બ્રહ્મનું અધિષ્ઠાન છે આકાશ. તો એવી જ રીતે શિવ સ્વરૂપ હું છું, અધિષ્ઠાન હું છું, મંગળ સ્વરૂપ છું, કલ્યાણ સ્વરૂપ છું. કારણ કે અવિદ્યાનું કોઈ કાર્ય મારામાં જરા પણ અસર જન્માવી શકે એમ નથી. શિવમ એટલે શિવ સ્વરૂપ છું, પ્રશાંતમ અત્યંત, કેવી શાંતિ, મારી જે સ્વરૂપભૂત શાંતિ છે એ મનની કોઈક અવસ્થા નથી. જેમ કે મન અત્યંત સાત્વિક હોય તો પણ શાંત હોય, તો એવી સાત્વિક મનની શાંતિરૂપી અવસ્થાનો પણ હું ઉજાળનાર છું. એ શાંતિના ભાવ અને અભાવ બંનેનો સાક્ષી છું. એવી મારી જે પ્રશાંત પ્રગાઢ શાંતિ છે એ અધિષ્ઠાન સ્વરૂપે રહેલી શાંતિ છે. હું અત્યંત શાંત સ્વરૂપ છું, પ્રસન્ન છું. મારા સ્વરૂપમાં અવિદ્યાની, અનાત્માની કોઈ પ્રકારની ધમાલ નથી. અવિદ્યા અને એના કાર્ય જે કંઈ પણ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ હોય એની કોઈ પ્રકારની ધમાલ મારામાં નથી. હું ઉપદ્રષ્ટા, અનુમંતા છું. બધાને ઇન્દ્રિયો, કાર્યકારણ, સંઘાતને અનુમતિ આપું છું. એ લોકોને ગુણાગુણેશુ વર્તન્તે, એ લોકો પ્રકૃતિના કાર્યના જે ખેલ કરવા હોય એ કરે. એ લોકો મારામાં કોઈ પ્રકારનો વધારો કે ઘટાડો કે કોઈ અસર જન્માવી શકે એમ નથી. પૂર્ણ અખંડ એક સ્વરૂપ છું. હું અમૃત સ્વરૂપ છું. અમૃત એટલે જે અમરતાને આપણે સ્વાભાવિકપણે શોધી રહ્યા છીએ, જે નિર્વિકાર તત્વ, નિશ્ચળ તત્વ, એ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપની અમરતા છે. આ મારું અમરતા કેવી છે? જ્ઞાન સ્વરૂપે હું અમર છું. અમર છું એટલે અમરતા એ મારું સાચું સ્વરૂપ છે, જે અવિદ્યાથી નિત્ય મુક્ત છે. અમરતા એ સાચું સ્વરૂપ છે મારું, નિર્વિકાર સાક્ષી, નિત્ય કૂટસ્થ સાક્ષી સ્વરૂપ હું છું. મર્ત્યત્વના કોઈ ધર્મો મારામાં નથી. મર્ત્ય શરીર હોય, કાર્યકરણ સંઘાત હોય, ઉપાધિ હોય,
આવા વેશના કોઈ ધર્મો મને જરા પણ વિકારી બનાવી શકે એમ નથી, કારણ કે સત્તા જ અલગ છે. વેશની સત્તા અલગ છે અને મારી સત્તા અલગ છે. હું એ બધાનું અધિષ્ઠાન છું, માટે અમૃત સ્વરૂપ છું. પછી અમૃતમ બ્રહ્મયોનિમ, બ્રહ્મયોનિમ એટલે બ્રહ્મનું કારણ છું. બ્રહ્માજી જે છે, જે પ્રથમ જ છે, પ્રથમ જન્મેલા છે, એનું હું કારણ છું. જગતનું મૂળભૂત સારભૂત તત્વ છું, ચિન્માત્ર સ્વરૂપ છું, એવું બ્રહ્મનું યોની છું. પછી આગળનો શ્લોક છે તમ તથા અથવા તો તમ, બે પ્રકારના પાઠભેદ છે. આદિ મધ્યાંત વિહીનમ એકમ વિભુમ ચિદાનંદમ અરૂપમ અદ્ભુતમ. તો આદિ મધ્યાંત વિહીન હું છું, એટલે કે આદિ એટલે જન્મ, જન્મ વગરનો અજન્મા છું. મધ્ય એટલે સ્થિતિ, એટલે કે એ સ્થિતિને ટકાવી રાખવા માટે પણ મને કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા નથી. આદિ મધ્ય અને અંત વિહીન છું, એટલે કે મારો જન્મ નથી. જેનો જન્મ છે, જેનું મૃત્યુ છે, જેનો અંત છે, એ હું નથી. હું જન્મ વગરનો છું, એના કરતા જેનો જન્મ થાય છે એ હું નથી, જેનું મૃત્યુ થાય છે એ હું નથી. આ વિચાર વધારે સ્પર્શે એવો હોય છે. હું જન્મ વગરનો, હું ભૂખ વગરનો, તરસ વગરનો છું, એ વાત સાચી છે, પરંતુ જેને ભૂખ અને તરસ છે એ હું નથી. જેનો જન્મ થાય છે, જેનું મૃત્યુ થાય છે, એ હું નથી. આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે જે છે, એનો પ્રારબ્ધ કર્મના આધારે આ શરીરનો જન્મ થતો હોય છે. તો જન્મ, સ્થિતિ અને અંત, આ ત્રણ છે વિકારો, એટલે કે બાધા. ષડ વિકાર જે છે, અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે વિનશ્યતિ, આ ષડ ભાવ વિકારો જે છે એ વિહીન છે, એટલે કે જેના ષડ ભાવ વિકારો છે એ હું નથી. હકીકતમાં કોઈ પણ પ્રકારના વિકારોથી હું હંમેશા નિત્ય મુક્ત છું. વિકાર એક સ્તર ઉપર થાય છે, ઉપાધિના સ્તરે વિકારો થતા હોય, પ્રકૃતિના સ્તરે થતા હોય, પરંતુ એ મને સ્પર્શી શકતા નથી. માટે આદિ મધ્ય અંત વિહીન હું છું. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર વિકારી હોય, નિત્ય પરિવર્તનશીલ હોય, કારણ કે એ પ્રકૃતિનું કાર્ય છે. હું અજન્મા છું, આ પ્રકૃતિનું અધિષ્ઠાન છું, માટે પ્રકૃતિના અધિષ્ઠાનના હોવાને લીધે એ પ્રકૃતિરૂપ કાર્યથી, અધ્યારોપથી સદા મુક્ત છું. એટલે પ્રકૃતિના સ્તરે બધા વિકારો થઈ રહ્યા હોય, પ્રકૃતિના સ્તરે બધા વિકારો જણાઈ રહ્યા હોય, ત્યારે જ હું નિત્ય મુક્ત છું એ લોકોથી, એ વિકારોથી. એટલે આદિ મધ્ય અને અંત એનાથી વિહીન છું. હું એક છું. એક છું એટલે અદ્વિતીય છું. અદ્વિતીયતાનો શું અર્થ થાય? મારા સિવાય કંઈ નથી. હું અદ્વિતીય છું એટલે મારા સિવાય કંઈ નથી. આ વાક્ય કોણ બોલી શકે? જેમ કે સુવર્ણ હોય, સોનું હોય ને, એ બોલી શકે, મારા સિવાય આ અલંકારોમાં કશું જ નથી. કેમ? અલંકારોમાં કશું નથી એવું ના કહેવાય. એક નામ અને રૂપ કે આકાર તો છે જ ને અલંકારોના, પરંતુ એ જુદા સ્તર ઉપર રહેલા છે. સુવર્ણમાં નથી નામ અને આકાર. એટલે હું એક છું એટલે શું? હું અદ્વિતીય છું. હું અદ્વિતીય છું એવું કોણ કહી શકે? ઉપાદાન કારણ કે સારભૂત તત્વ કહી શકે, અથવા તો જેના ઉપર નામ અને રૂપ અધ્યારોપિત થયા હોય ને, એ કહી શકે કે હું સુવર્ણ એક અદ્વિતીય છું સર્વ અલંકારોના જગતમાં, અને માટે એનાથી અસ્પૃષ્ટ છું. મારા સિવાય કંઈ જ નથી. હું શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ છું. મારા સિવાય, આ ચૈતન્ય સિવાય ખરેખર આ બ્રહ્માંડમાં કંઈ જ નથી. નામ અને રૂપનો અધ્યારોપ જ ચૈતન્યને એક સ્થૂળ, એક ઠોસ વસ્તુ તરીકે ઓળખાવે છે. આ શું છે? તો કે આ હેડફોનનું બોક્સ છે, તો હેડફોનનું બોક્સ એનું એક નામ છે અને એનો એક આકાર છે, પરંતુ હકીકતમાં એનું વિશ્લેષણ કરીએ, પ્રમાણથી એનું વિશ્લેષણ કરીએ કે આ વસ્તુ સાચી શું છે, એનું અન્વેષણ કરવા જઈએ, ત્યારે ચૈતન્ય સિવાય કશું જ મળે એમ નથી. પ્રકાશ કરતા આ એક વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો કે આ વસ્તુને આપણે સ્થિર અને ઠોસ એવું અત્યારે પ્રતીત થાય છે,
પ્રકાશ કરતા વધારે ઝડપથી ગતિ કરીએ ત્યારે આ વસ્તુ પીગળી જશે, આ ઠોસ નહીં રહે, પીગળી જશે. આ વૈજ્ઞાનિકો આ રીતે આ વસ્તુ એક મેટર કે જડ વસ્તુ નથી પણ ઉર્જા જ છે, વૈજ્ઞાનિકો આવી રીતે સિદ્ધ કરે છે કે આ એક જડ વસ્તુ, ઠોસ વસ્તુ નથી પરંતુ એક ઉર્જાનું જ સ્વરૂપ છે. આને વેદાંત એવું જ કહે છે કે આનું મૂળભૂત સારભૂત તત્વ તો ચૈતન્ય કે અસ્થિભાતિ પ્રિય જ છે. આ મારા મનમાં જે વૃત્તિ જન્માવે છે એ વૃત્તિ જ આનું મૂળભૂત સ્વરૂપ છે. જેમ કે નામ રૂપની કલ્પના જે થાય છે એને ચૈતન્ય, એ જ ચૈતન્યને લીધે જ એ નામ રૂપની કલ્પના થાય છે. એટલે કે આ વસ્તુ શું છે, હેડફોનનું બોક્સ છે એવું નહીં, હેડફોનના બોક્સ આકારનું ચૈતન્ય છે. આવી રીતે હું એક છું એટલે કે અદ્વિતીય છું, સર્વમાં એના ઉપાદાન કે અધિષ્ઠાન સ્વરૂપે વ્યાપ્ત છું. મારા સિવાય કંઈ નથી, એને એક કે અદ્વિતીય કહી શકાય. જેમ કે ઓલું ભરત કામ કરતા હોય, આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં પણ એની બધી પ્રતિયોગિતા થતી હતી, તો જે સફેદ કલરનું જે વસ્ત્ર હોય એના ઉપર જુદા જુદા રંગની આપણે ડિઝાઇન કરતા હોઈએ. તો જગતરૂપી વિચિત્ર ભાત છે એનો હું એક અદ્વિતીય દોરો છું. એમાં તો શું, વસ્ત્ર સફેદ કલરનું હોય, સફેદ રંગનું હોય અને જુદા જુદા રંગના દોરાથી જુદા જુદા ચિત્રો દોરવામાં આવે એનાથી. પરંતુ એમાં એ જુદા જુદા રંગના ચિત્રો જે દોરાના હોય એ દોરો પણ હું જ છું. એટલે જગતરૂપી વિચિત્ર ભાત એનો એકમાત્ર દોરો હું આ ચૈતન્ય સ્વરૂપ છું. હું જ જગતનું ઉપાદાન એટલે ચૈતન્ય સ્વરૂપ જ છું. જગતરૂપી ચિત્ર એક દોરાથી ગૂંથાયેલું છે. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. મારા સિવાય કંઈ નથી આ જગતરૂપી ચિત્રમાં, મારા સિવાય હકીકતમાં સાચી વસ્તુ કોઈ નથી. કેમ અનેકતા જણાય છે, વિવિધતા જણાય છે, વિષમતા જણાય છે? એ જણાનારી વિવિધતા, વિષમતા, અનેકતાના ગર્ભમાં કોણ રહેલું છે? જેમ કે અનેક તરંગો આ સમુદ્રમાં ઉછળતા હોય છતાં પણ જળ કેવું છે, દરેક પ્રકારના તરંગો વગરનું છે. એ જળ જ બધા તરંગોનું મૂળભૂત એક અદ્વિતીય કારણ છે, ઉપાદાન છે. એવી જ રીતે ચૈતન્યરૂપી મહાસાગરમાં અનેક નામરૂપી તરંગો ઉઠે છે અને આ જગતનું સર્જન થાય છે. તો ચૈતન્યરૂપી મહાસાગર જ્યારે શાંત હોય ત્યારે પણ ચૈતન્ય જ છે અને જ્યારે તરંગિત હોય ત્યારે પણ એનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય જ છે. એ નામ અને આકારની માત્ર ને માત્ર કલ્પના થાય છે ચૈતન્ય ઉપર, અને માટે કહી શકાય કે હું એક છું, અદ્વિતીય છું. આ બધા નિધિધ્યાસનના શ્લોકો છે. અને પછી છેલ્લે આવે છે સંન્યાસીએ આ ઉપનિષદનું રોજ પઠન કરવું જોઈએ. એટલે સંન્યાસી બનીને આ બધા જ મંત્રો ઉપર જાણે કે વિચાર કરવાનો છે. એટલે આ જ એક પ્રકારનું આત્મચિંતન કો, બ્રહ્મ વિચાર કો, બ્રહ્માભ્યાસ કો, એવું છે. આ મારી સાચી ઓળખાણ છે, આ જ મારું પ્રત્યેગાત્મ સ્વરૂપ છે. તો આદિ મધ્યાંત વિહીનમ એકમ, હું એક છું, અદ્વિતીય છું. તો જુદા અનેકતા, વિવિધતા, વિષમતા જે ભેદ જણાય છે એ ભેદ ક્યાં, એ કોના લીધે જણાય છે? તો ભેદ ઉપાધિને લીધે પ્રતીત થાય છે. એ ભેદ હકીકતમાં ચૈતન્યમાં નથી. જેમ કે એક આપણે હોળીનું જે તાપણું કર્યું હોય, એ તાપણોમાં અનેક કરચો ઉત્પન્ન થતી હોય છે, આપણને અનેક તણખા દેખાય. તો જે તણખા અનેક છે, જેમ કે મુંડક ઉપનિષદનો જ સૃષ્ટિ કઈ રીતે જન્મી એના માટે આ શ્લોક છે. યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલ્લિંગાહ સહસ્રશઃ પ્રભવંતે સ્વરૂપાહ. તો એવી જ રીતે અક્ષર બ્રહ્મમાંથી અનેક જીવો ઉત્પન્ન થાય છે. કેવા જીવો છે? આ તણખા જેવા જીવો ઉત્પન્ન થાય છે. તો અગ્નિના સ્થાને ચૈતન્ય છે અને તણખા સ્થાનીય આ બધા જીવો, અનેકતા જે છે એવી રીતે જીવો ઉત્પન્ન થાય છે. પરંતુ સ્વરૂપાહ એ એક શબ્દથી ઐક્ય કહી દીધું છે. તણખાનું વાસ્તવિક સ્વરૂપ શું છે? પ્રકાશકત્વ, દાહકત્વ. એ જ અગ્નિનું વાસ્તવિક સ્વરૂપ છે, પ્રકાશકત્વ અને દાહકત્વ. તો જીવ અને આવી રીતે ચૈતન્ય એ મૂળભૂત સ્વરૂપ તો આ જ ચૈતન્ય જ છે. ઈશ્વર અને જીવનું મૂળભૂત સ્વરૂપ એક અદ્વિતીય ચૈતન્ય જ છે. ઉપાધિ રૂપી કરચોને લીધે અનેક તણખા જન્મે છે ને, એવો
એવો ખાલી બોલવામાં આવે છે અનેક તણખા જન્મ્યા, પરંતુ હકીકતમાં લાકડાની જે કરચ છે એ ઉપાધિ કહેવાય. એ અનેક ઉપાધિ છે, એના લીધે આ તણખા કે અગ્નિ અનેક તણખામાં વહેંચાઈ ગયો, અગ્નિ અનેક તણખામાં વિભક્ત થઈ ગયો એવું કહેવાય છે. હકીકતમાં અગ્નિ તત્વ જરા પણ અનેક કે વિભક્ત થયું નથી, એમાં કોઈ ભેદ રહેલા નથી અગ્નિ તત્વમાં. એમ ચૈતન્યમાં કોઈ પ્રકારના ભેદ નથી. અત્યારે આપણને અજ્ઞાનના કાળે પ્રતીત થનારા જેટલા પણ ભેદ છે, જેમ કે હું જુદો છું, તમે જુદા છો, આ જગત મારા કરતા જુદું છે, હું અનેકમાંનો એક છું, એ જે અવિદ્યાની ગ્રંથિ છે એના લીધે જ દુઃખી થઈ રહ્યો છું. હું અનેકમાંનો એક છું એને અવિદ્યાની અલ્પતાની ગ્રંથિ કીધી છે. તો અનેકમાંનો એક કઈ રીતે છું? તો આ કરચ સ્થાનીય ઉપાધિ સ્થાનીય બધી જે ભેદ છે એને સત્યતા આપવાને લીધે હું અનેકમાંનો એક થઈ ગયો છું. હકીકતમાં તો ચૈતન્ય એક જ છે, તણખા અલગ થયા પણ નથી, અગ્નિ સ્વરૂપ જ છે. એમ સ્વરૂપે તત્વ એના ગર્ભમાં તો હું આ શુદ્ધ ચિન્માત્ર એક અદ્વિતીય તત્વ જ છું. ઉપાધિના ભેદ મારામાં કોઈ રીતે કોઈ અસર, અનેકતા કે વિવિધતા, વિષમતા જન્માવી શકે એમ નથી. ચૈતન્યમાં ભેદ, ચૈતન્યમાં અનેકતા ઉપાધિ જન્માવી શકે એમ નથી. અભિનેતામાં અનેક પ્રકારના રોલની જે વિભિન્નતા છે એ અભિનેતામાં અનેકતાનો ખ્યાલ ઉત્પન્ન ના કરી શકે. બ્રહ્માંડમાં, જગતમાં વ્યાવહારિક સ્તરે જેટલી પણ વિવિધતા છે, ભેદ છે, એ હકીકતમાં એના મૂળભૂત કારણમાં નથી. ચૈતન્યમાં અનેકતા નથી. ઉપાધિના સ્તરે ભલે અનેકતા પ્રતીત થાય, આ અનેકતા છે ને માત્ર પ્રતીતિનો વિષય છે. એ બુદ્ધિનો નિશ્ચય ના જન્મવો જોઈએ એવું વેદાંત કહે છે. આપણે એવું નક્કી કરી લીધું છે કે હું તમારા કરતા જુદો છું. હકીકતમાં શું જુદું છે? એક સ્તરે એવું માની બી લઈએ વ્યવહારિક સ્તરે કે આ શરીર રૂપી ઉપાધિ જુદી છે, પરંતુ શરીર રૂપી ઉપાધિની કલ્પના જેના ઉપર થાય છે એ તો એક અદ્વિતીય શુદ્ધ ચૈતન્ય જ છે. કલ્પનાને કેટલું મહત્વ આપવું મારા જીવનમાં એ મારે નક્કી કરવાનું છે. વ્યવહારના સ્તરે જે કલ્પનાને સાચી માનીને વ્યવહાર નથી કરવાનો, આ પ્રકારનો ભેદ વ્યવહારના સ્તરે છે, પરંતુ એ ચૈતન્યમાં નથી એવું માનીને વ્યવહાર કરવાનો છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે જે ઉપાધિ છે, ઉપાધિના સ્તરે અનેકતા ભલે પ્રતીત થાય, પરંતુ એ ચૈતન્યમાં મારા સ્વરૂપમાં નથી. પછી વિભુમ ચિદાનંદમ અરૂપમ અદ્ભુતમ. વિભુમ, આ બધા લક્ષણો મારા જ છે. વિભુ એટલે વિવિધેન ભવતી, એક અનેક રૂપે અભિવ્યક્ત થાય, એક અનેક નામ અને આકારમાં કલ્પાય, એને વિભુ કહેવામાં આવે છે. વિશેષેણ ભવતી, ચૈતન્ય છે એ જ જડ સચરાચર જગત રૂપે આપણને પ્રતીત થાય છે. વિશેષેણ ભવતી, વિવિધેન ભવતી, અનેકતા, વિવિધતા, વિષમતા રૂપે એક જ અદ્વિતીય જણાઈ રહ્યું છે, એને માટે એને વિભુ કીધું છે. વિવિધેન ભવતી, વિશેષેણ ભવતી. ચૈતન્ય આત્મ સ્વરૂપ જ સર્વત્ર મને એ જ મારા જ્ઞાનનો વિષય બને. જેમ કે અનેક અલંકારો હોય છતાં પણ બુદ્ધિમાં નિશ્ચય શું જન્મે છે? આ સુવર્ણ છે, એ બુદ્ધિનો નિશ્ચય થયો. અલંકારના સ્તરે અનેકતા, વિવિધતા, વિષમતા પ્રતીત થાય છે, ત્યારે પણ આ સુવર્ણ છે એ કેવો બુદ્ધિનો નિશ્ચય છે. એવી જ રીતે આ એક અદ્વિતીય વિભુ હું છું. ઉપાધિના સ્તરે, નામરૂપના સ્તરે ભલે ને એ પ્રતીત થાય અનેકતા, છતાં પણ એ મારો જ ચિદ વિલાસ માત્ર છે. સંપૂર્ણ પ્રપંચ આત્મચૈતન્ય જ છે. એવું કહેતાની સાથે, જેમ કે આ સર્પ, ભૂછિદ્ર વગેરે જેટલા પણ વિકલ્પો છે દોરી જ છે. તો વિભુને આ બધા કેવા બાદ સામાનાધિકરણ્યથી કહેવામાં આવે છે કે જેટલા પણ, એટલે કે સાપ, સર્વ અલંકારો સુવર્ણ જ છે. તો એમાં અલંકારોના નામ રૂપનો બાદ થતા મૂળભૂત સ્વરૂપે સુવર્ણના જેમ સાક્ષાત્કાર થાય, એમ આ એક વિભુ આ બધાથી મુજ અખંડ ચિન્માત્ર સ્વરૂપ જ લક્ષિત કરવામાં આવે છે મારી બુદ્ધિમાં.
ચિદાનંદમ, હું આત્મ ચૈતન્ય જ્ઞાન આનંદ સ્વરૂપ છું. હું કેવો ચિદાનંદ સ્વરૂપ છું, સભાન આનંદ સ્વરૂપ છું. સભાન આનંદ સ્વરૂપ છું. શુદ્ધ ચિન્હ માત્ર અસ્તિત્વ એ જ મારું સ્વરૂપ છે, એ જ આનંદ છે. આનંદ એ મારું સ્વરૂપ છે. આનંદ મારે જન્માવવાનો કે પ્રાપ્ત કરવાનો, બનવાનો નથી. કોઈ પણ પ્રકારની સાધનાના પરિણામે મારે આનંદ સ્વરૂપ બનવાનું છે એવું પણ નથી. હું જ્યારે આવી રીતે નામ રૂપનો મિથ્યાનો ત્યાગ કરીશ ત્યારે આનંદ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈશ એવું પણ નથી. એ જે આનંદ પ્રાપ્ત થાય એ તો પ્રાપ્ત થનારો આનંદ છે. કોઈક સાધના કે કોઈક પ્રયત્નના પરિણામે જે આનંદ પ્રાપ્ત થાય એ સ્વરૂપભૂત નથી. એનો તો હું ભોગતા હોઉં, એનો હું જ્ઞાતા હોઉં. તો જ્ઞાતાનું જે સાચું સ્વરૂપ છે એવો હું છું. આનંદનો ભોગતા કે જ્ઞાતા પણ હું નથી. વિભુમ ચિદાનંદમ અરૂપમ અદ્ભુતમ, તો એવો ચિન્માત્ર સભાન આનંદ સ્વરૂપ છું અને અરૂપ. કોઈ પણ પ્રકારના રૂપની કલ્પના મારી નથી, એટલે કે કલ્પનાનું અધિષ્ઠાન હું છું. માં ચૈતન્યનું કોઈ એક ઠોસ રૂપ નથી, કારણ કે જે ચૈતન્ય હોય એ સર્વવ્યાપક હોય, સુસૂક્ષ્મ હોય, એનું કોઈ એક ઠોસ રૂપ હોઈ શકે નહીં. એટલે નિરાકાર સ્વરૂપ છું. મારામાં સર્વ આકારો, સર્વ રૂપની અવધિ હું છું. એટલે કે મારામાંથી હું અરૂપ હોઉં તો જ સર્વ નામ અને રૂપ મારા ઉપર અધ્યારોપિત થઈ શકે. એવો તમામ પ્રકારના રૂપની અવધિ હું છું. કોઈ પણ એક રૂપનું ગ્રહણ કરીએ એનાથી અરૂપને પામી શકાય. તો આનું સાચું સ્વરૂપ શું છે? જેમ કે અલંકારનું સાચું સ્વરૂપ સુવર્ણ છે, ઉપાદાન કારણકો, અધિષ્ઠાનકો, એવી રીતે કોઈ પણ રૂપનું અધિષ્ઠાન છે એ અરૂપ તત્વ જ છે, એ હું છું. સર્વ સામાન્ય સત્તા ધરાવનાર હું અરૂપ છું. પછી અદ્ભુતમ, આશ્ચર્ય સ્વરૂપ છું. આશ્ચર્ય સ્વરૂપ છું, અદ્ભુત સ્વરૂપ છું. કેમ અદ્ભુત કીધું છે? એક હોવા છતાં અનેક રૂપે પ્રતીત થાવું, એક સમાન અદ્વિતીય હોવા છતાં પણ અનેકતા, વિવિધતા, વિષમતાને સર્જી શકું છું, એ મારું અદ્ભુત સ્વરૂપ છે. જેમ કે સ્વપ્ન દ્રષ્ટા છે એ પોતે એક જ છે, છતાં પણ સંપૂર્ણ સ્વપ્ન જગત રૂપે પ્રતીત થાય છે. એવી જ રીતે આ સંપૂર્ણ નામ રૂપાત્મક જગત રૂપે હું એક ચૈતન્ય સ્વરૂપ વ્યક્ત થાઉં છું, અભિવ્યક્ત થઉં છું, એ જ અદ્ભુત છે. ઇન્દ્રો માયાભિ પુરુરૂપ ઈયતે, ઇન્દ્ર જે છે, પરમાત્મા છે, ઈદનનો દ્રષ્ટા જે છે, એ અનેક રૂપો પુરુરૂપ ઈયતે, અનેક રૂપ ધારણ કરે છે. આ જ એની અદ્ભુતાઈ છે, અદ્ભુત આશ્ચર્ય છે. હા, ખરેખર આશ્ચર્ય સ્વરૂપ જ છે કે સુષુપ્તિમાં જે આનંદ છે એની સાથે હું એક રૂપ થઈ ગયો હતો, એ જ આનંદને હવે હું ભોગતા અને ભોગ્ય રૂપે જોઈ રહ્યો છું. આ જ અજ્ઞાનનું વિશિષ્ટ સર્જન છે, આ જ મારી વિભૂતિ છે, આ જ અદ્ભુત છે. અદ્ભુત શું છું? એટલે આશ્ચર્ય સ્વરૂપ છું, એટલે વિવર્ત ઉપાદાન કારણ છું. મારા ઉપર સર્વ કાંઈ અધ્યારોપિત થાય છે એ સર્વ અધ્યારોપ, સર્વ કલ્પનાનું હું એક અદ્વિતીય અધિષ્ઠાન છું. અદ્ભુત છું કારણ કે અજન્મા હોવા છતાં પણ અનેક રૂપે જન્મ લેતો હોઉં એવું નાટક કરી રહ્યો છું. અભિનેતા અદ્ભુત છે. કેમ? કારણ કે એક્ઝેક્ટલી જેવો રોલ કરવાનો હોય એવા રોલ વાળો જ અભિનેતા જણાય છે. એટલે કે ઉપાધિના ધર્મો વાળો જ આ ચૈતન્ય જણાય છે, ઈશ્વર જણાય છે. શિવ થકી જીવ થયો અનેક રસ લેવાને. જે શિવ પોતે અમૃત આનંદ સ્વરૂપ જ હતો, એને ક્યાં રસ લેવાની જરૂર હતી? તો જીવ બન્યો. પણ આ જ અદ્ભુતતા છે, આ જ આશ્ચર્ય સ્વરૂપ છે કે જે સ્વરૂપે જ આ અમૃત આનંદ સ્વરૂપ છે એ જ પોતાને બહાર શોધી રહ્યો છે. દસમો દસમાને શોધે એ આશ્ચર્ય સિવાય કશું જ નથી. અને માટે આ અદ્ભુત કે આશ્ચર્ય સ્વરૂપ હું છું, આ નાટક જ કરી રહ્યો છું. જે અમૃત આનંદ સ્વરૂપ સાથે હું એક થઈ ગયો હતો એને જ જાગ્રત અવસ્થામાં ભોગતા અને ભોગ્ય સ્વરૂપે શોધી રહ્યો છું. એ શોધ મારી ક્યારે પૂરી થાય એવી નથી. આમ એક અજન્મા હોવા છતાં પણ અનેક
આકારો ધારણ કરું છું, અનેક રૂપે જણાવું છું, એ જ મુજ ચૈતન્ય સ્વરૂપની આશ્ચર્યતા છે. હું અમૃત અવિનાશી હોવા છતાં પણ પોતાને આ ઉપાધિ વાળો, ઉપાધિના ધર્મો વાળો, ઉપાધિના ધર્મોથી મર્યાદિત જાણી રહ્યો છું. અને આ બ્રહ્મ વિદ્યાના આચાર્યના ઉપદેશ વડે, શાસ્ત્ર અને ઈશ્વરના અનુગ્રહ વડે જ્યારે હું મારા સાચા સ્વરૂપને જાણું, સાચા સ્વરૂપની ઓળખાણ મને પ્રાપ્ત થાય, ત્યારે આ સર્વ આશ્ચર્ય સ્વરૂપ જ છે. વિવેક ચૂડામણીમાં જ્યારે આ શિષ્યને આવી રીતે આચાર્યના અનુગ્રહથી, ઉપદેશથી જ્ઞાન થાય, ત્યારે એ કહે છે, ક્વગતમ કેન વા નીતમ. આ જગત જેને હું અત્યાર સુધી અનુભવી રહ્યો હતો, આ જગત જેને હું સત્ય માનીને બધા વ્યવહાર કરી રહ્યો હતો, એ જગત ક્યાં ગયું? હમણાં જ તો મેં એને જોયું હતું. એ જગત ક્યાં ગયું? યસ્મિન સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ. આ સમગ્ર જગત કહો, નામ રૂપાત્મક જગત કહો કે બધા જીવો કહો, એ આત્મ સ્વરૂપ જ બની ગયા છે. મારાથી અભિન્ન મને જણાઈ રહ્યા છે. મુજ મારા વિશેનો અભિપ્રાય બદલાઈ ગયો. એના માટે જગત વિશેનો, જીવો વિશેનો મારો અભિપ્રાય બદલાઈ ગયો છે. તો આવી રીતે હું પૂર્ણ અખંડ અદ્વિતીય આનંદ સ્વરૂપ છું. એ જ આશ્ચર્ય છે. બીજું પછી કહે છે, ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુમ. હવે જે આ છઠ્ઠા મંત્ર સુધી બધા નિર્વિકાર, નિર્ગુણ, નિર્વિશેષ જે બ્રહ્મ તત્વ છે એનું નિરૂપણ થયું. એના દ્વારા આત્મતત્વને આપણી બુદ્ધિમાં લક્ષિત કરવામાં આવ્યું. હવે સગુણ અને સાકાર રૂપે કોઈક એક રૂપનું આલંબન લઈને પણ નિર્ગુણ સુધી, મારા આત્મ સ્વરૂપ સુધી પહોંચી શકાય છે. એ સગુણ જ્યારે આપણા પર અનુગ્રહ કરે ત્યારે એ સગુણ બ્રહ્મ છે એ પોતાનું સાચું આત્મ સ્વરૂપ, એટલે કે સાચું સ્વરૂપ શું છે? એનું નિર્ગુણ જ છે. તો એ સગુણની આરાધના નિર્ગુણમાં જ પરિણમે છે, નિર્ગુણના જ્ઞાનમાં જ પરિણમે છે. સગુણની આરાધનાનું ફળ શું છે? સગુણ પોતે પોતાનું રૂપ ત્યાગે અને મારા સ્વરૂપે પ્રગટ થાય. આ સગુણની આરાધના છે. તો એના માટે એક શ્લોક આવી રીતે કીધો છે, ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુમ ત્રિલોચનમ નીલકંઠમ પ્રશાંતમ. તો ઉમા સહાયમ એટલે અહીંયા શિવજીનું સગુણ રૂપે જે છે, સગુણ બ્રહ્મનું પ્રતિપાદન થયેલું છે. એવા જે સમાધિસ્થ શિવજીનું ધ્યાન અહીંયા કહેવામાં આવેલું છે. તો શિવજીના સગુણ રૂપનું ચિંતન કરવાથી, એ સગુણ રૂપ, એની આરાધના કરવાથી એ જ્યારે પ્રસન્ન થાય, એ મારા પર અનુગ્રહ કરે, ત્યારે એ મારા આત્મ સ્વરૂપે પ્રગટ થાય. તો એના માટે અહીંયા સગુણ બ્રહ્મનું પણ પ્રતિપાદન થયેલું છે. એટલે મંત્ર 5 અને 6 માં આવી રીતે ધ્યાનની વિધિ વગેરે કીધી. પછી 7 માં આવી રીતે ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુમ, સગુણ સાકાર પરમેશ્વરનું પ્રતિપાદન થયેલું છે. અનંત કલ્યાણ ગુણગણૈક નિલય, અનેક કલ્યાણ સ્વરૂપ ગુણોવાળા જે છે એવા ઉમા સહાયમ. તો ઉમા સહાયમ એટલે ઉમા એટલે મા બ્રહ્મ વિદ્યા, પાર્વતી સહિતના જે સાંબ પરમેશ્વરાય જે શિવ છે, સાંબ સદાશિવ છે. ઉમા એટલે બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા જ શિવજીને સાચી રીતે પ્રગટ કરે છે. ઉમા હંમેશા આપણા દેવ પૂજન વગેરે પુસ્તકમાં પણ શ્રી સાંબ પરમેશ્વરાય નમઃ એવું કીધું છે. કેમ? કારણ કે બ્રહ્મ વિદ્યા સહિતના શિવજી એટલે શું? એનો આધ્યાત્મિક અર્થઘટન વૃત્યારૂઢ ચૈતન્ય, બ્રહ્માકાર વૃત્તિમાં જે પ્રતિફલિત થાય એ ચૈતન્ય, એને ઉમા સહાયમ કીધું છે. જે અજ્ઞાનનો નાશ કરે છે, જે મને અલ્પતામાંથી મુક્ત કરે છે. તો ઉમા જેમની સહાયમાં છે એવા ઉમા સહાયમ. તે અર્ધનારી નટેશ્વર ભગવાન છે, શિવજી છે. બ્રહ્મ વિદ્યા મહેશ્વરી, મંગલમ દિશતુ મે મહેશ્વરી, મંગલમ દિશતુ મે સદાશિવ. તો મહેશ્વર અને મહેશ્વરી, આ પ્રકૃતિ અને પુરુષ રૂપ, આ સંપૂર્ણ જગત છે ઉમા સહાયમ. એના માટે કીધું છે. આ પ્રપંચ જે છે, નામ રૂપાત્મક પ્રપંચ અને સચ્ચિદાનંદ અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ પરમાત્મા, આ પ્રકૃતિ અને પુરુષ, એ જ આ ઉમા સહાયમ પરમેશ્વરમ છે. ઈશ્વરની પરા અને અપરા પ્રકૃતિ, એના રૂપ જ આ સંપૂર્ણ જગત છે. જે આપણને દેખાય છે ભોગ્ય જ્ઞેય, એ ઈશ્વરની અપરા પ્રકૃતિ છે. જે મારા અનુભવનો વિષય છે એ અપરા પ્રકૃતિ છે. અને એને જાણનારો જીવ,
જીવભૂતા મહાબાહો યયેદમ ધાર્ય તે જગત. આ જગતને જોનારો, જગતને અનુભવનારો, એનું જ્ઞાન જેને છે એ જીવભૂત પરાપ્રકૃતિ, ચૈતન્ય સ્વરૂપ એ ઈશ્વરની પરાપ્રકૃતિ છે. તો પરા અને અપરા પ્રકૃતિ રૂપ આ સંપૂર્ણ કાર્યકરણ પ્રપંચ છે, એના અધિષ્ઠાન આ ઉમા સહાયમ પરમેશ્વરમ. પરમેશ્વરમ પ્રભુમ, પરમેશ્વરમ સર્વના ઈશાન છે. ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ. તો સર્વ વિદ્યા ઈશાન કીધા છે શિવજીને, કારણ કે સંહાર કરવા માટે નું સામર્થ્ય જેનામાં છે એના માટે ઈશાન એમને કીધેલા છે. સર્વના નિયંતા છે, સર્વના સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે, કાયદાઓનું પાલન કરાવનાર છે બધા પાસે, માટે એને પરમેશ્વર ઈશાન કીધા છે. પરમેશ્વરમ સર્વના ઈશ્વર એટલે શું? જે કાયદાઓ ઘડનાર છે, કાયદાઓનું બધા પાસે પાલન કરાવનાર છે. એ પરમેશ્વરના અનુગ્રહથી જ એ અંતર્યામી સ્વરૂપે જ સર્વ ભૂત પ્રપંચનું એ નિયંત્રણ નિયમન કરી રહ્યા છે. પાણીમાં પલાળવાની શક્તિ એ પરમેશ્વરની છે. અવકાશમાં અવકાશ પ્રદાન કરવાની શક્તિ એ પરમેશ્વરની છે. આ વાયુમાં જે વહન કરવાની શક્તિ છે એ પણ પરમેશ્વરની છે. દરેકે મરચાની તીખાશ એ પરમેશ્વરની છે. દરેકે દરેક આ ભૂત પ્રપંચમાં મારામાં આ બોલવાની શક્તિ, આ વાણીમાં બોલવાની શક્તિ પરમેશ્વરની છે. આપણા સૌના કાનમાં સાંભળવાની શક્તિ પણ એ પરમેશ્વરની છે. માટે સર્વના ઈશાન એવું કીધું છે. તો ઈશાન છે એટલે હકીકતમાં લક્ષ્યાર્થ તો ચૈતન્ય જ થયો. એટલે ચૈતન્યના લીધે જ વાણી બોલી શકે છે, પાણી પલાળી શકે છે, કાન સાંભળી શકે છે. તો પરમેશ્વરના અનુગ્રહથી જ આ સર્વ કંઈ શક્ય છે, અને એટલા માટે એની શરણાગતિ સ્વીકારવાની. પરમેશ્વરમ પ્રભુમ એ પરમેશ્વરની બ્રહ્માદિના નિયંતા છે, માટે પ્રભુ કીધું છે. પછી ત્રિલોચનમ નીલકંઠમ પ્રશાંતમ. ત્રિલોચન 3 નેત્ર વાળા. ત્રીજું નેત્ર એ જ્ઞાન ચક્ષુ છે. એક જ્ઞાન ચક્ષુ એટલે જ્ઞાન દ્રષ્ટિ, એને જ્ઞાન ચક્ષુ કીધું છે. આ સર્વ કાંઈ નામ રૂપાત્મક જગત જણાઈ રહ્યું હોય ત્યારે પણ એ અસ્થિભાતી પ્રિયને જ પ્રતિફલિત કરે છે, એટલે કે ચૈતન્યનું જ જ્ઞાન કરાવે છે. એક અદ્વિતીય ચૈતન્યના જ દર્શન કરાવી રહ્યું છે આ સંપૂર્ણ જગત મને. તો એવું આ જ્ઞાન ચક્ષુ, એક બુદ્ધિનું દર્શન કહો, સમત્વનું દર્શન કહો, એક અદ્વિતીયતાનું દર્શન જેની પાસે છે, એવા ત્રિલોચન ભગવાન શિવજી છે. એ ત્રીજું નેત્ર એ જ્ઞાન ચક્ષુનું પ્રતીક છે, જ્ઞાન દ્રષ્ટિનું પ્રતીક છે. તો કોઈ પણ પ્રકારના ભેદ વગરનું જે દર્શન છે, એવું જેનું સહજ દર્શન છે, એવા ત્રિલોચન ભગવાનને પણ નમસ્કાર. અને નીલકંઠમ પ્રશાંતમ. નીલકંઠમ જેટલું જે આ સમુદ્ર મંથન થયું એનું જે કાળકૂટ વિષ નીકળ્યું ત્યારે કોઈ પણ પ્રકારના સંકોચ વગર, કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર એ હળાહળ ઝેર છે એ જેમણે પી લીધું, એના માટે એ કંઠ જેમનું નીલ થઈ ગયું. તો પાર્વતીજીની કૃપાથી આ કંઠમાં જ આ વિષ રહી ગયું, થીજી ગયું. તો એના માટે નીલકંઠ કહેવાયા. તો જેટલા પણ સમુદ્ર મંથન વખતે અનેક રત્નો ઉદ્ભવ્યા, અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ, આ બધી સિદ્ધિઓ પ્રત્યે જે અનાસક્ત રહ્યા છે એવા આ નીલકંઠ શિવજી છે. તમામ રત્નો, તમામ વિભૂતિઓ, તમામ સમૃદ્ધિ એનું દાન કરી દીધું બીજાને, એમાં પોતે આસક્ત થયા નહીં. અને એવા નીલકંઠ શિવજી છે. સર્વ દોષો, આપણા જેટલા પણ જીવોના જેટલા પણ દોષો છે, આપણે જ્યારે આત્મનિવેદન કરીએ, આપણા કર્મો જે છે એનું જ્યારે ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરીએ, ત્યારે ભગવાન એ બધું સમર્પણ લઈ લે છે. ભગવાન જેટલા પણ આપણા રાગદ્વેષ પૂર્વકના અનુભવો હોય, કામ ક્રોધ પૂર્વકના વર્તન હોય, એ બધું ગળી જાય છે. માટે એ નીલકંઠ કહેવાયા છે. જીવના બધા દોષોને એ ગળી જાય છે, અને જેવો છે જીવ એનો સ્વીકાર કરે છે. માટે પરમેશ્વર શિવજીને નીલકંઠ કીધા છે. તો પરમેશ્વરના ચરણે બધા દોષો સમર્પિત કરવાથી પરમેશ્વર તો એટલે વિકારોપી શ્લાઘ્ય, પરમેશ્વરમાં વિકાર તો અત્યંત, આ કલ્માશ જે છે એ તો ઘરેણું બની જાય છે, અને હું એ દોષોથી મુક્ત થઈ જઉં છું.
એટલે બે પ્રકારની સિદ્ધિ, એટલે હું દોષોથી મુક્ત થઈ જઉં છું અને એ દોષો પરમેશ્વરનું આભૂષણ બની જાય છે. માટે એ આ અર્થનું અહીંયા પ્રતિપાદન થયેલું છે નીલકંઠમ શબ્દથી. એટલે જે દોષો મારા માટે દૂષણ રૂપ હતા એ પરમેશ્વરનું આભૂષણ બની જાય છે. એટલા માટે સર્વકર્મ સંન્યાસ વગેરેનું પણ આ નીલકંઠ શબ્દથી નિરૂપણ થયેલું છે. પ્રશાંતમ, અત્યંત પ્રગાઢ શાંત સ્વરૂપ હું છું. એટલે કે આ શિવજી અત્યંત પ્રગાઢ શાંત સ્વરૂપ છે. વંદે શિવમ શંકરમ પુસ્તકમાં પણ શિવજીનો જે ફોટો છે એ સમાધિનું મંદ મંદ સ્મિત એમના ચહેરા ઉપર છે. પ્રશાંત છે, કોઈ પણ પ્રકારના ધાંધલ ધમાલ એટલે કે ઉપાધિની જે છે એ એમને અશાંત કરી શકે એમ નથી. એટલે જેટલી પણ ઇન્દ્રિયના સ્તરે કે બાહ્ય જગતની જેટલી અશાંતિ છે એ શિવજીની સ્વરૂપભૂત સમાધિમાં જરા પણ ખલેલ પહોંચાડી શકે એમ નથી. કંઠમાં વિષ છે, ગળામાં સર્પની માળા છે, સર્વ શરીરે ભસ્મ ચોળેલી છે, આસપાસ ભૂત પિશાચો નૃત્ય કરી રહ્યા છે બધા, અને છતાં પણ શિવજી સમાધિમાં સ્થિત છે. એટલે કે જાગ્રત અને સ્વપ્નનો જેટલો પણ આ કલબલાટ છે એ આવા સમાધિસ્થ એવા હુંને જરા પણ વિચલિત કરી શકે એમ નથી, કારણ કે એની સત્તા જ જુદી છે. એટલે પ્રસન્ન છું માટે પ્રશાંત છું. શિવજી આત્મ સ્વરૂપમાં સ્થિત છે. નહીં સ્વાત્મારામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. તો નામ રૂપાત્મક સંસાર જે દૃશ્ય વર્ગ છે એ દૃશ્ય વર્ગનું દ્રષ્ટામાં જેમણે પ્રવિલાપન કરેલું છે. દૃશ્ય ક્યારે સત્ય હોય? જ્યારે દ્રષ્ટાથી જુદું હોય ત્યારે જે સત્ય તરીકે પ્રતીત થાય. પરંતુ દૃશ્યની દ્રષ્ટા કરતા સ્વતંત્ર જુદી સત્તા જ નથી. દૃશ્યનું દ્રષ્ટામાં પ્રવિલાપન કરેલું છે ને માટે શિવજી સમાધિસ્થ છે. તો આવા એટલે ધ્યાન પહેલા પણ આવા શિવજીનું ધ્યાન કરીને સ્વામીજી ગાઈડેડ મેડિટેશન વગેરે લેતા હોય છે. તો બ્રહ્મ વિચાર પહેલા આવા શાંત સ્વરૂપ, પ્રશાંત સ્વરૂપ એવા જ્ઞાન દ્રષ્ટિ ધરાવનારા શિવજીનું ધ્યાન કરીએ તો પણ બ્રહ્મ વિચારમાં આપણને સરળતાથી પરોવાઈ શકીએ આપણું મન. માટે આવા ઈશ્વરના રૂપનું ચિંતન કરતા કરતા આપણી દ્રષ્ટિ એ રૂપ જેનું છે એ અધિષ્ઠાન તરફ દોરી જાય છે. અને માટે આવું ચિંતન કરવાનું કીધું છે. અને માટે અહીંયા 7મા શ્લોકમાં કીધું ધ્યાત્વા મુનિહિ ગચ્છતિ ભૂત યોનિમ. તો આવી રીતે આત્મ સ્વરૂપનું અથવા તો સગુણ સાકાર પરમેશ્વરનું ધ્યાન કરતા કરતા ધ્યાત્વા મુનિહિ ભૂતયોનિમ ગચ્છતિ. તો આવી રીતે ભૂતયોનિમ, ભૂતયોની એટલે સમગ્ર ભૂતોનું જે ઉપાદાન કારણ છે, સમગ્ર પ્રપંચનું જે અધિષ્ઠાન છે એને પ્રાપ્ત થાય છે. ઈશ્વરનું ચિંતન, સગુણ સાકારનું ચિંતન કરતા કરતા પણ છેવટે પ્રાપ્ત શું થાય છે? સમગ્ર પ્રપંચનું અધિષ્ઠાન એવું જે અધિષ્ઠાન ચૈતન્ય છે એની જ પ્રાપ્તિ થાય છે. માટે આવી રીતે મુનિ મનનશીલ જે પ્રકારે આ મનન ચિંતન કરી રહ્યો છે, નિધિધ્યાસન કરી રહ્યો છે, એવો જિજ્ઞાસુ સાધક આવી રીતે ધ્યાન કરતા કરતા, નિધિધ્યાસનનો અભ્યાસ કરતા કરતા ભૂત યોનિને પ્રાપ્ત થાય છે. એટલે પ્રપંચના અધિષ્ઠાન સ્વરૂપને પ્રાપ્ત થાય છે. પ્રપંચનું અધિષ્ઠાન એના આત્મ સ્વરૂપે પ્રકાશિત થાય છે. તો કેવું છે ભૂત યોનિ? સમસ્ત સાક્ષીમ તમસઃ પરસ્તાત. તો તમસઃ પરસ્તાત, તમસ એટલે અંધકાર, અંધકાર એટલે અજ્ઞાન, અવિદ્યા અને એના કાર્યથી જે અતિક્રમણ કરેલું છે, જ્યાં અવિદ્યાની ગંધ પણ નથી, અવિદ્યાના તમામ કાર્યથી જે નિત્ય મુક્ત છે એવું સમસ્ત સાક્ષીમ, સમસ્ત જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેય કાર્યકરણ પ્રપંચ બધાનું જે અધિષ્ઠાન છે, સાક્ષી છે, કૂટસ્થ નિર્વિકાર સાક્ષી, એને પ્રાપ્ત થાય છે. તો આવી રીતે બ્રહ્મ વિચાર, બ્રહ્મચિંતન કરતા કરતા ક્યાંય નામ રૂપના જગતમાં આપણને સત્યતા ના રહે, દૃશ્ય મારા મુજ દ્રષ્ટા કરતા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે નહીં, એ વસ્તુની આપણને ખબર પડે, વાસ્તવિકતાની ખબર પડે. હું એક સત્ય દ્રષ્ટા છું સમગ્ર પ્રપંચનો, હું જ એક ચૈતન્ય માત્ર અદ્વિતીય સ્વરૂપ છું, શુદ્ધ ચિન્ત માત્ર સ્વરૂપ છું. એટલે હું આ એક ઉપાધિમાં રહેલું ચૈતન્ય છું એવું નથી. હકીકતમાં એવું લાગે આપણને કે હું આ ઉપાધિના કર્મોને, આ ઉપાધિના સંસ્કારને જાણું છું, બીજી ઉપાધિના કર્મોને થોડો જાણું છું. પરંતુ આ ઉપાધિમાં રહેલું જે ચૈતન્ય છે એ જ ચૈતન્ય સમગ્ર ઉપાધિમાં સર્વનો આત્મા છે.
એટલે પ્રત્યેગાત્મા જ સર્વાત્મા છે. એ જ આ ધ્યાનનું ફળ છે કે હું આ ઉપાધિનો જ સાક્ષી છું. સમસ્ત સાક્ષી કઈ રીતે બની શકું? તો ઉપાધિનો જે સાક્ષી કૂટસ્થ નિર્વિકાર સાક્ષી જે છે એનું સાચું સ્વરૂપ, એના સાચા સ્વરૂપ વિશે ચિંતન કરીએ ત્યારે એ શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ જ રહે છે અને એ જ સર્વનો આત્મા છે. એટલે મારે સર્વાત્મા બનવા માટે બધી ઉપાધિના સાક્ષી બનવાનું છે એવું નથી. સર્વાત્મા એટલે હું પ્રત્યેગાત્મા જે મારું સાચું સ્વરૂપ છે એ જ સમગ્ર ઉપાધિનું સાચું સ્વરૂપ છે. એટલે કઈ રીતે? એક અલંકારમાં જે સુવર્ણ રહેલું છે એને સર્વાત્મા બનવું છે કે મારે છે ને હું આ બુટ્ટીમાં રહેલું જે સુવર્ણ છું એ હારમાં રહેલા સુવર્ણ બનવું છે. હારને કેવી લાગણી ઉત્પન્ન થાય છે, એને કોઈ ધારણ કરે એ મારે જાણવી છે. તો એ જાણવાની જરૂરિયાતથી બુટ્ટીમાં રહેલું સુવર્ણ મુક્ત છે. કારણ કે બુટ્ટીમાં રહેલું સુવર્ણ છે જ, સર્વાત્મા છે જ. એટલે એને સર્વાત્મા બનવાનું નથી. સમસ્ત સાક્ષી છે જ. સમસ્ત સાક્ષી બધાને હું જાણીશ ને ત્યારે હું સમસ્ત સાક્ષી બનીશ એવું નથી. સમસ્ત સાક્ષી બનવાની જરૂરિયાતમાંથી જ હું નિત્ય મુક્ત છું. બધાને જાણું ત્યારે સમસ્ત સાક્ષી બનું એવી સાક્ષીની વ્યાખ્યા નથી. સમસ્ત સાક્ષી એટલે એક ઘડામાં રહેલી માટી પોતાને સમગ્ર ઘડા માટીના કાર્યમાં રહેલી જુએ છે. આને સર્વાત્મ ભાવ કહેવાય. હું આ એક ઉપાધિમાં રહેલું ચૈતન્ય, એક ઉપાધિને પ્રકાશિત કરનાર નિર્વિકાર કૂટસ્થ ચૈતન્ય છું એવું નથી. એ જે નિત્ય કૂટસ્થ એક ઉપાધિમાં રહેલું ચૈતન્ય જે છે એ જ સર્વ ઉપાધિમાં રહેલા ચૈતન્યનું સાચું સ્વરૂપ છે. એ જ અધિષ્ઠાન ચૈતન્ય છે, એ જ સર્વનું સાચું સ્વરૂપ છે. એટલે હું એક અખંડ ચિન્હ માત્ર અદ્વિતીય બ્રહ્મ ચૈતન્ય છું. તો આ પ્રમાણે મંત્ર 7 સમસ્ત સાક્ષી એટલે આ બધી ઉપાધિઓને જાણવું. એ ઉપાધિઓ કલ્પિત જ છે એવું જાણીએ ત્યારે ચૈતન્ય એક જ છે ને એ ખબર પડે આપણને. સમસ્ત સાક્ષી એટલે કેવો સર્વાત્મ ભાવ છે? એક અલંકારમાં રહેલું સુવર્ણ જાહેર કરે છે કે હું સર્વવ્યાપક સુવર્ણ છું. સુવર્ણના જેટલા પણ પ્રપંચ છે, સુવર્ણનું પ્રપંચ, એમાં હું સર્વવ્યાપક છું. સમસ્ત અલંકારોનો હું સાક્ષી છું એવી જાહેરાત કરે છે. અને એ તમસઃ પરસ્તાત અજ્ઞાનથી નિત્ય મુક્ત હું પોતાને જાણું, પોતાને જોઉં. અજ્ઞાનની જે સત્તા છે એ વ્યાવહારિક સત્તા છે અને જ્યારે મારી પારમાર્થિક સત્તા છે અજ્ઞાનને પણ ઉજાળનાર હું છું અને માટે અજ્ઞાનનું અધિષ્ઠાન પણ હું છું એવો સમસ્ત સાક્ષી હું છું. આવી રીતે અહીંયા સુંદર બ્રહ્મ વિચાર આત્મચિંતન આપણને આ ઉપનિષદનો પ્રાપ્ત થાય છે. હજી પણ થોડો સર્વાત્મ ભાવ પ્રગટ કરે છે 8, 9 અને 10મા મંત્રમાં. અને પછી આ ઉપનિષદની જે અપૂર્વતા છે, જેમ કે અવસ્થાત્રય વિવેક, એ શરૂ થાય છે. એ પણ બહુ જ સુંદર છે. તો થોડો સર્વાત્મ ભાવ 3 મંત્રોમાં છે, એનો પણ આપણે પછી વિચાર કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.